Namaskar Mitro, welcome to my channel The Classes English for All. Mitro, today we are going to see the part 3 of standard 12 unit 6 strike against war. ત્રીજો પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો. પાર્ટ 1 અને 2 હજી જોવાનો બાકી હોય તો વિડીયોની લિંકમાં ડિસ્ક્રિપ્શન આપેલી છે, એની પર જઈને એ લિંક પર દબાવીને તમે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને જોઈ શકો છો મિત્રો. આપણે પાર્ટ 3 અહીંયાથી ભણવા જઈ રહ્યા છીએ બરાબર. હવે પાર્ટ 2નું આપણે ટૂંકમાં ડિસ્ક્રિપ્શન જોઈએ તો પાર્ટ 2માં એવું કહેવામાં આવ્યું છે કે પૈસાદાર લોકો કામદારને મૂર્ખ માને છે અને તેમને ખબર છે કે કામદારોને દેશના નામે ખાખી પહેરાવી અને ધ્વજ પતાકા આપશો એટલે એ લોકો યુદ્ધમાં જોતરાઈ જશે, પરંતુ તેના બદલામાં કામદારોને શું મળશે? તો મળશે ફક્ત મૃત્યુ, અપંગતા અને તેમની પેઢી નેસ્ત નાબૂદ થઈ જશે. એવું આપણે બીજા પાર્ટની અંદર પહેલા ફકરામાં જોયું. આમ છતાં પણ જો દેશ તેમના ખોરાક, કપડાં, રહેઠાણ અને બાળકોનું ધ્યાન રાખે તો જ તેમનું બલિદાન યોગ્ય ગણાય, એવું બીજા ફકરામાં હેલન કેલર કહેવા માગે છે. પણ અહીં તો તેમની પાસે કાળી મજૂરી કરાવીને ફક્ત તુચ્છ પગાર આપવામાં આવે છે અને વધુ પગાર માંગે તો જેલમાં ધકેલી દેવામાં આવે છે. મિત્રો, સેકન્ડ પેરાની અંદર હજી આપણે છેલ્લો જે પેરેગ્રાફ છે એની અંદર એવું કહેવા માગે છે, જે ફકરામાં કહે છે કે આપણે ત્યાં સુધી ફ્રી નથી જ્યાં સુધી કાયદો ઘડનાર એટલે કે આ નેતાઓ કામદારો અથવા તો મજૂરોના જીવનમાં ફક્ત રસ રાખે. એમને મતદાન દેવાથી ફક્ત એ લોકો કોઈ આઝાદ નથી થઈ જતા એવું માનવામાં આવે છે. અંતે તો એમના શું કરવામાં આવે છે કે એમની લાશોના ઢગલા થઈ જાય છે. અહીં આપણે આ પેરેગ્રાફમાં જોયું કે એમની લાશોના ઢગલા થઈ જાય છે, છતાં પણ એ લોકો આવા ઊંચા પદ ઉપર રહેતા લોકોનું જમીનની ખેતી કરે છે અને જે મહેનતથી એ લોકો મહેલો, પિરામિડો કે મંદિરો કે દેવળો બાંધે છે એમાં ક્યાંય પણ સ્વતંત્રતાની ઝાંખી દેખાતી નથી. અને જે છેલ્લો પેરા આપણે ભણ્યા બીજા પાર્ટમાં એમાં કહે છે કે જેમ જેમ સભ્યતા વધતી ગઈ એમ લોકો વધુ ગુલામ બનતા ગયા. કામદારો, કર્મચારીઓ વધુને વધુ ગુલામ બનતા ગયા. તેઓ રેલવે, રસ્તા, પુલ, ઊંચી ઊંચી ઇમારતો, વાડામાં, પ્રાણીના વાડામાં કામ કરે છે, પોતાનું જીવન જોખમ નાખીને માલ સામાનનો લાવે છે બીજા શહેરમાંથી, પરંતુ એના બદલામાં એમને શું મળે છે? ફક્ત ને ફક્ત થોડો એવો પગાર, ગરીબાઈ અથવા તો ભાડામાં અથવા તો ટેક્સમાં એ લોકોને આપવું પડે છે. અહીંયા સુધી આપણે મિત્રો જોયો પાર્ટ 2. ટૂંકમાં આપણે સમરી એની જોઈ અને હવે પાર્ટ 3 જોવા જઈએ છે. હિયર વી ગો. જો શું કહે છે નેક્સ્ટ, ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. કાઇન્ડ એટલે પ્રકાર, ઓફ એટલે ની, પ્રિપેર્ડનેસ એટલે તૈયારી, ધ વર્કર્સ એટલે કે કામદારો. કામદારો કેવા પ્રકારની તૈયારી? વોન્ટ એટલે ઈચ્છે છે, કહે છે રીઓર્ગેનાઇઝ. રીઓર્ગેનાઇઝ એટલે મિત્રો અહીંયા થાય છે ક્રિયાક્ષમ બનવું અથવા તો ફરીથી પહેલાંની જેવું જે કામ કરી શકતા હતા એવા બનવું. એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે થાય છે પુનઃનિર્માણ કરવું અથવા તો નવી તૈયારીઓ કરવી. ઓફ ધેર હોલ લાઈફ, સંપૂર્ણ જીવનની એક નવું ઘડતર કરવું અથવા તો નવી તાજગી સાથે ઉત્પન્ન થવું, ભેગા થવું, એવું તેઓ ઈચ્છે છે. સચ એઝ હેઝ નેવર બીન. સચ એટલે ના જેવી, નેવર એટલે ક્યારેય નહીં, બીન એટલે પહેલાં. આવી વસ્તુ ક્યારેય પણ પહેલાં અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવામાં આવ્યો નથી બાય ધ સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. સ્ટેટ્સમેન એટલે કે નેતાઓ, ઓર ગવર્મેન્ટ એટલે સરકાર દ્વારા ક્યારેય પણ આ જે કામદારો છે એટલે કહેવા માંગે છે અહીંયા કે કામદારોનું કોઈ પણ સરકારે કે કોઈ પણ રાજકારણીએ ક્યારેય પણ પુનર્ગઠન નથી કર્યું કે એમનું ઘડતર નથી કર્યું આની પહેલાં ક્યારેય નહીં. એના પછી નેક્સ્ટ શું કહે છે, ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ. મિત્રો એક ઉદાહરણ આપ્યું છે બરાબર. મિત્રો આ એમની સ્પીચની અંદર એક ઉદાહરણ આપે છે જર્મનીનું. જો શું કહે છે, ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો that they could not raise good soldiers in the slums, so they abolished the slums. જર્મન્સ એટલે કે જર્મનીની સરકાર, ત્યાંના લોકો, ખાસ તો સરકાર જ, ફાઉન્ડ આઉટ એટલે કે શોધી નાખ્યું હતું, યર્સ એટલે કે વર્ષો, અગો એટલે પહેલાં, જર્મનીની સરકારે વર્ષો પહેલાં શોધી નાખ્યું હતું દેટ કે દે એટલે તેઓ કુડ નોટ રેઇઝ એટલે કે ઉત્પન્ન કરવું અથવા તો બનાવવું, ગુડ એટલે સારા, સોલ્જર્સ એટલે સૈનિકો, તેઓ શોધી નાખ્યું હતું વર્ષો પહેલાં કે તેઓ સારા સૈનિકો નહીં બનાવી શકે ઇન ધ સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીમાંથી જે પણ લોકો આવે છે એમાંથી કોઈ પણ સારો સૈનિક બની શકશે નહીં. એમણે એવું શોધી નાખ્યું હતું. સો દે એબોલિશ એટલે કે કાઢી નાખવું, નેસ્ત નાબૂદ કરી નાખવું, હટાવી દેવું, સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી,
એટલે એમણે જર્મનમાંથી બધી જ ઝૂંપડપટ્ટીઓ હટાવી નાખી, એક પણ ઝૂંપડપટ્ટી રહેવા દીધી નહીં. They saw to it that all the people had at least a few of the essentials. જો શું કહે છે, they એટલે તેઓ, so એટલે જોયું, to it તેઓએ જોયું કે all the people, all એટલે બધા people એટલે લોકો, had at least a few of essential કે લોકોને અમુક એવી જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે અથવા તો જીવન જરૂરી હોય છે ક્રિયાઓ, એની જરૂર હોય છે એ લોકોના જીવન જીવવા માટે. તો એમાંથી શું છે, ઓફ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશન એટલે સભ્યતા, જે આપણે માનવ સભ્યતા છે એ. ડિસન્ટ લોજિંગ એટલે કે સારું એવું રહેવાનું. ક્લીન સ્ટ્રીટ્સ એટલે કે સારી શેરીઓ હોય, સારા રસ્તા હોય. હોલસમ, હોલસમ એટલે મિત્રો થાય છે આરોગ્ય પ્રદ અથવા તો સંપૂર્ણ ખોરાક. ઇફ સ્કેન્ટી ફૂડ, સ્કેન્ટી ફૂડ એટલે કે ઓછો, ફૂડ એટલે ખોરાક, ભલે ઓછું ખોરાક આપવું પરંતુ સંપૂર્ણ ખોરાક કે જેની અંદર વિટામિન્સ પ્રોટીન્સ હોય. પ્રોપર મેડિકલ કેર, પ્રોપર એટલે યોગ્ય, મેડિકલ એટલે કે દવાની સારવાર. એન્ડ ધ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ, પ્રોપર એટલે યોગ્ય, સેફગાર્ડ એટલે કે સુરક્ષાના સાધનો, ફોર ધ વર્કર્સ કે જે એમના કામદારો છે એમની માટે. ઇન ધેર ઓક્યુપેશન, ધેર એટલે તેઓના, ઓક્યુપેશન એટલે જે પણ કોઈ ધંધો હોય કે નોકરી હોય એની અંદર. કે જર્મનીના લોકોએ, જર્મનના સરકારે આ વસ્તુ શોધી લીધી હતી, એમણે સ્લમ્સ હટાવી નાખ્યા હતા ત્યાંથી, કારણ કે એઓ જાણતા હતા કે ઝૂંપડપટ્ટીમાં જે રહેતા લોકો છે એમની પાસે આ વસ્તુની જરૂરિયાત નથી, એટલા માટે ત્યાંથી કોઈ સારો એવો સૈનિક પેદા નહીં થઈ શકે અને આપણે બીજા દેશ સામે હારી જઈશું. એટલા માટે એમણે નક્કી કર્યું કે ઝૂંપડપટ્ટી હટાવી દો અને જેટલા પણ લોકો છે એમની આટલી જરૂરિયાત પૂરી કરી દઈએ આપણે, તો જ એની અંદરથી એક સારા સૈનિકો પેદા થશે. જો એના પછી શું કહે છે નેક્સ્ટ, that is only a small part of the what should be done. That એટલે તે, is એટલે છે, only એટલે ફક્ત, small part એટલે નાનો ભાગ. what should be done, what should be done એટલે શું કરવું જોઈએ, આપણે શું કરવું જોઈએ એનો આ એક ફક્ત નાનો ભાગ છે જે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છે. એના પછી નેક્સ્ટ શું કહે છે, જો it is your business to force these reforms on administration. હવે અહીંયા જે હેલન કેલર કહે છે કામદારોને, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, યોર એટલે તમારો, બિઝનેસ એટલે કામ. હવે તમારું કામ છે ટુ ફોર્સ, ફોર્સ એટલે કે બળ કરવું અથવા તો પ્રયત્ન કરવા. ધીસ રિફોર્મ્સ, રિફોર્મ્સ એટલે મિત્રો અહીંયા કહેવામાં આવે છે બદલાવના, કે હવે તમારે પ્રયત્ન કરવાનો છે બદલાવ લાવવાનો. ઓન ધ એડમિનિસ્ટ્રેશન, એડમિનિસ્ટ્રેશન એટલે મિત્રો થાય છે સરકારી તંત્ર, જે પણ કોઈ સરકારી તંત્ર છે એની પર હવે તમારે બળપૂર્વક પ્રયત્ન કરવાનો છે, તમારે હડતાલ કરવાની છે, તમારે જણાવવાનું છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. લેટ એટલે ચાલો, ધેર બી નો મોર, નો મોર એટલે વધુ નહીં, ટોક એટલે વાતો કરીએ, અબાઉટ એટલે ના વિશે, વોટ એટલે શું, ગવર્મેન્ટ એટલે સરકાર, કેન એટલે કરી શકે છે, કેન નોટ ડુ એટલે નથી કરી શકતી. ચાલો આપણે હવે બધું સરકાર વિશે બહુ વાતો નથી કરવી. હેલન કેલર પોતાની સ્પીચમાં આગળ વધે છે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ધ બેલિગ્રિયન્ટ નેશન ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. જો બહુ સરસ વાત કીધી છે કે ઓલ એટલે કઈ, આ ઉપરની બધી વસ્તુઓ કે જીવન જરૂરિયાત, જીવન જીવવા માટે એક વ્યક્તિને જોઈએ છે. ઓલ ધીસ થિંગ્સ, ઓલ એટલે બધી, ધીસ થિંગ્સ એટલે આ વસ્તુઓ, હેવ બીન ડન કરવામાં આવી છે, પૂરી કરવામાં આવી છે, બાય એટલે દ્વારા, ઓલ ધ બેલિગ્રિયન્ટ, બેલિગ્રિયન્ટ એટલે મિત્રો થાય છે યુદ્ધખોર અથવા તો ઝઘડાળુ કે જે બહુ યુદ્ધ કરતા હોય એવા નેશન્સ, એવા દેશોએ આ બધી જ વસ્તુઓ પોતાના કામદારોને, પોતાના લોકોને પૂરી પાડી છે. ઇન ટર્મોઇલ ઓફ વોર, ટર્મોઇલ એટલે મિત્રો થાય છે મુશ્કેલ, ઓફ વોર એટલે યુદ્ધના સમય દરમિયાન પણ એ પોતાના કામદારોને, પોતાના લોકોને આ બધી જ વસ્તુઓ પૂરી પાડે છે. એટલે એમાંથી આપણે એક ઉદાહરણ લેવું જોઈએ. એના પછી નેક્સ્ટ શું કહે છે, every fundamental industries has been managed better by the government than by private corporation. every એટલે દરેક, ફંડામેન્ટલ એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતી, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, જે પણ ઉદ્યોગો છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉત્પાદન કરે છે. એવરી એટલે દરેક, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ, આ ઉદ્યોગો, હેઝ બીન મેનેજ એટલે સંચાલન, બેટર એટલે સારું કરવામાં આવે છે, બાય ધ ગવર્મેન્ટ્સ સરકાર દ્વારા એનું સંચાલન સારું થાય છે, ધેન એટલે ના કરતા,
પ્રાઇવેટ એટલે ખાનગી, કોર્પોરેશન એટલે કંપનીઓ, ખાનગી નિગમો કરતાં સરકાર દ્વારા એનું સારું સંચાલન થઈ શકે છે અથવા તો થાય છે. એના પછી શું કહે છે આગળ? ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, યોર એટલે તમારી, ડ્યુટી એટલે ફરજ, ટુ ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ રાખવો, અપન સ્ટીલ, સ્ટીલ એટલે હજુ સુધી, મોર એટલે વધુ ને વધુ, રેડિકલ, રેડિકલ એટલે મિત્રો થાય છે આવશ્યક, અને મેઝર્સ એટલે થાય છે પગલાં, કે તમારી ફરજમાં આવે છે કે વધુ ને વધુ આવશ્યક પગલાં અથવા તો સંપૂર્ણ બદલાવ લાવે એવા પગલાં તમારે લેવાની જરૂર છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી that no child is employed in an industrial establishment. It એટલે તે, is એટલે છે, your એટલે તમારો, business એટલે કે ફરજ, એ તમારી ફરજ છે ટુ સી એટલે કે જોવાની, that no child કે કોઈ પણ બાળક, એમ્પ્લોયડ એટલે કામ ના કરે, ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે કારખાનાની અંદર, ઓર માઇન, માઇન એટલે કે ખાણની અંદર, ઓર સ્ટોર એટલે કે દુકાનની અંદર, that no, that એટલે કે જે, નો એટલે નહીં. શું કહે છે એના પછી નેક્સ્ટ? વર્ક ઇઝ નીડલેસલી, કોઈ પણ કામ, નો વર્ક, કોઈ પણ કામ ઇઝ નીડલેસલી એટલે કે બિનજરૂરી, એક્સપોઝડ ધકેલી દે, ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝીસ, એ તમારી ફરજમાં આવે છે કે તમારા બાળકને કોઈ પણ બિનજરૂરી કામ છે એ કોઈ અકસ્માતમાં અથવા તો કોઈ રોગની અંદર, ડિસીઝીસ એટલે કે કોઈ રોગની અંદર ધકેલી ન દે, એ તમારે ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, યોર બિઝનેસ એટલે તમારી ફરજ, તે તમારી ફરજ છે ટુ મેક ધેમ કે તેમને દબાણ કરવું. કોને દબાણ કરવું? કે સરકારને. ગીવ એટલે આપવું, યુ એટલે તમને, ક્લીન સિટી કે સ્વચ્છ શહેર મળે, ફ્રી ફ્રોમ સ્મોક ધુમાડા અથવા તો પ્રદૂષણથી રક્ત રહે, મુક્ત રહે, ડર્ટ એટલે કે ગંદુ ન હોય, એન્ડ કન્જેશન એટલે કે ભીડભાડવાળી જગ્યા ન હોય એવો પ્રદેશ અથવા તો એવી સિટી તમને મળે, એ તમારી ફરજમાં આવે છે કે દબાણ કરો અથવા તો તમે આગ્રહ રાખો સરકાર પાસે. એના પછી નેક્સ્ટ શું કહે છે? ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, યોર બિઝનેસ તમારી ફરજ છે, ટુ મેક ધેમ કે એ લોકોને કન્વિન્સ કરો, એ લોકોને ઉપર દબાણ લાવો અથવા તો એ લોકોને તૈયાર કરો, ટુ પે ચૂકવવા માટે, યુ એટલે તમને, લિવિંગ વેજ, લિવિંગ વેજ એટલે કે વેજ એટલે થાય છે મિત્રો વેતન, કે જીવન જરૂરિયાત માટે જે વેતન છે એ તમને ચૂકવે એવું એમના પર તમે દબાણ કરો, એવી તમે ફરજ પાડો. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. It is your business એટલે કે તમારી ફરજ છે, ટુ સી એટલે કે જોવાની, ધીસ કાઇન્ડ એટલે કે આ પ્રકારની ઓફ પ્રિપેરનેસ એટલે તૈયારીઓ, સજ્જતા, ઇઝ કેરીડ ઇન્ટુ કે જેને લઈ જવામાં આવે અથવા તો એ લાગુ પાડવામાં આવે, ઇન્ટુ એવરી એટલે કે દરેક, ડિપાર્ટમેન્ટ એટલે કે ખાતા અથવા તો વિભાગમાં, ઓન ધ નેશન રાષ્ટ્રના દરેક ખાતાની અંદર આ વસ્તુ દરેક કર્મચારીને, દરેક કામદારને મળી રહે એવી તમારી ફરજમાં આવે છે કે તમે એવી રજૂઆત કરો. એના પછી શું કહે છે? until everyone has a chance to be well born. until ત્યાં સુધી તમે પ્રયત્ન કરો જ્યાં સુધી એવરીવન એટલે દરેકને, ચાન્સ એટલે કે મોકો મળે, ટુ વેલ બોર્ન સારી રીતે જન્મ લેવાનો, સારી એવા કુળમાં અથવા તો સારી જગ્યાએ જન્મ લેવાનો એને મોકો મળે ત્યાં સુધી તમે પ્રયત્ન કરો. વેલ નોરિશ્ડ, વેલ નોરિશ્ડ એટલે સંપૂર્ણ ખોરાક મળી રહે, સારો એવો એને ખોરાક મળી રહે ત્યાં સુધી તમે પ્રયત્ન કરો. રાઇટલી એજ્યુકેટેડ, સારું એવું શિક્ષણ મળે ત્યાં સુધી એને તમે પ્રયત્ન કરો તમારા બાળકો માટે. ઇન્ટેલિજન્ટ, બરાબર હોશિયાર બને એવો પણ પ્રયત્ન કરો. એન્ડ સર્વિસેબલ, સર્વિસેબલ એટલે કે સેવાઓનો લાભ મળે એને, ટુ ધ કન્ટ્રી એન્ડ ઓલ ટાઈમ્સ, આ દેશની અંદર જે પણ કોઈ સેવા છે એમના માટે, તમારા બાળકો માટે, તમારા લોકો માટે એને મળી રહે હંમેશને માટે, ત્યાં સુધી તમે આ ફરજ છે, આ દબાણ છે એ સરકાર ઉપર નાખો, એવી અહીંયા હેલન કેલર વાત કહે છે કામદારોને. એના પછી નેક્સ્ટ શું કહે છે મિત્રો? જો શું કહે છે લાસ્ટ પેરાની અંદર કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ. સ્ટ્રાઇક એટલે હડતાલ કરો અથવા તો વિરોધ કરો એવો એનો અર્થ થાય છે. અગેન્સ્ટ એટલે ના, વિરુદ્ધ. ઓલ ઓર્ડિનન્સ, ઓર્ડિનન્સ એટલે મિત્રો થાય છે કાયદો, જે આદેશ બહાર પાડવામાં આવે છે, વટહુકમ. એન્ડ લોઝ એટલે કે કાનૂન,
બધા જ કાયદા અને કાનૂન જે છે એની સામે તમે વિરોધ કરો, સ્ટ્રાઇક કરો. એન્ડ ધ ઇન્સ્ટિટ્યૂટ એ સંસ્થાઓ જે સરકારી સંસ્થાઓ છે દેટ કન્ટિન્યુઅસ કે જે ચાલુ રાખે છે સ્લોટર એટલે મિત્રો થાય છે કતલ અથવા તો ભંગ કરે છે ઓફ પીસ એટલે કે શાંતિનું. જે પણ કોઈ સંસ્થા છે જે શાંતિનો ભંગ કરે છે એની વિરુદ્ધ તમે પડો, એનો વિરોધ કરો. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, ક્રુઅલ્ટી એટલે ક્રૂરતા, ઓફ વોર એટલે યુદ્ધની. આજે તમને યુદ્ધમાં ધકેલવામાં આવે છે અને એની જે ક્રૂરતા થાય છે એનું જે પરિણામ આવે છે એનો તમે વિરોધ કરો. એના પછી શું કહે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. સ્ટ્રાઇક અગેન્સ્ટ નો વિરોધ કરો તમે, વોરનો, યુદ્ધનો વિરોધ કરો કે યુદ્ધ ન થવા જોઈએ. ફોર વિધાઉટ યુ, વિધાઉટ એટલે ના વગર, યુ એટલે તમારા, તમારા વગર, બેટલ એટલે યુદ્ધ, કેન નોટ બી ફોટ એટલે કે લડાઈ, તમારા વગર ક્યારેય પણ યુદ્ધ લડાશે નહીં. એટલે તમે યુદ્ધમાં જવાનું બંધ કરો અને યુદ્ધ નહીં કરવાનો વિરોધ કરો. નેક્સ્ટ, સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. સ્ટ્રાઇક વિરુદ્ધ, સ્ટ્રાઇક એટલે કે હડતાલ કરો, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ એટલે કે એનો વિરોધ કરો. કઈ વસ્તુનો વિરોધ કરો? મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, સ્ક્રેપ એટલે કચરાનું, બરાબર. યુદ્ધના કારણે જે પણ કોઈ કચરો ઉત્પન્ન થાય છે, બરાબર, એવા એકમોનો તમે વિરોધ કરો, એની સામે તમે લડત આપો. ગેસ બોમ્બનો વિરોધ કરો. એન્ડ ઓલ અધર ટૂલ્સ એટલે કે સાધનો ઓફ મર્ડરર, જેનાથી મૃત્યુ પામે છે લોકો, એવા બધા જ સાધનોનો તમે, બધા જ એકમોનો, બધા જ ઇન્સ્ટિટ્યૂટનો તમે વિરોધ કરો. એના પછી નેક્સ્ટ કોઈ છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. સ્ટ્રાઇક અગેન્સ્ટ નો વિરોધ કરો અથવા તો ની સામે હડતાલ કરો. પ્રિપેર્ડનેસ એટલે કે તૈયારી આપો. દેટ મીન્સ એટલે કે અર્થ થાય છે ડેથ એટલે કે મૃત્યુ, એન્ડ મિઝરીઝ એટલે કે દુઃખ, ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, લાખો લોકોની જે મોત થઈ રહી છે અથવા તો જેને દુઃખ પડી રહ્યું છે એના વિરુદ્ધ માટે તમે તૈયારી કરો, તમે સજ્જ થાઓ. પ્રિપેર્ડનેસ એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જે મોતમાં ધકેલવામાં આવે છે તો દુઃખમાં ધકેલવામાં આવે છે એની સામે તમે તૈયાર થાઓ અને એનો તમે વિરોધ કરો. બી નોટ ડમ્બ એટલે મિત્રો થાય છે મૂર્ખ. બી એટલે બનવું, નોટ એટલે નહીં. મૂર્ખ ન બનો. ઓબિડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ઓબિડિયન્ટ એટલે કે થાય છે આજ્ઞાકારી, સ્લેવ એટલે થાય છે ગુલામો, આર્મી એટલે કે આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ નોતરતી. જે વિનાશ નોતરતી સૈન્ય છે એના તમે આજ્ઞાકારી ગુલામ ન બનો. એની જગ્યાએ શું બનવાનું કહે છે? બહુ મસ્ત લાઈન છે મિત્રો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. બી એટલે બનો. હીરો એટલે થાય છે મિત્રો નાયક, બરાબર. હીરો બનો ઇન આર્મી એવા સૈન્યનો ઓફ કન્સ્ટ્રક્શન કે જે સર્જન કરે છે, કે જે એક નવા દેશનું સર્જન કરે છે, લોકો માટે કંઈક સારા કાર્યનું સર્જન કરે છે. એવા આર્મીના તમે, એવા સૈન્ય જે તમે અત્યારે ભેગા થઈ રહ્યા છો એવા સૈન્યના તમે હીરો બનો. અહીંયા હેલન કેલર અંતમાં એવું કહેવા માગે છે. મિત્રો, બહુ સરસ એવો પાઠ છે, પરીક્ષા માટે પણ ઉપયોગી છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાર્ટ 1 અને પાર્ટ 2ની લિંક છે, એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.